નરેશ બાબુ ચાંદપા તિરુપતિ દેવા ગયા હતા અમે. અમારે એ બધો હુમલો થયો. અમારે કંઈક લેડીઝ ભેગી હતી. મને માથામાં હુમલો કર્યો બસાવોમાં. અંતે કીધું અમને રજવાઈન બાપ દીકરો બે જ્યાં લગ્નની અમારી મિત્ર અમને માર્યા. બાપ દીકરો બે અજવેન નામ હતું ને છોકરાનું નામ તો કંઈ યાદ નથી. દેવા ગયા હતા સ્લીપર બધી અવાજની. અમારા અમને હુમલો થયો અમારી માથે. ફાઇટ ને હુમલામાંથી હુમલો થયો અમારે. બચાવવામાં કંઈ ખ્યાલ નથી શું હતું. એટલે મારી માથે ઘા કર્યો એની બેનને બચાવવામાં. પોરબંદર ખાતે આજે નરસન ટેકરી ઘાસકોડાની પાસે ખાડા વિસ્તારમાં આજે અમારી આમ આદમી પાર્ટીના બે કાર્યકર્તા એક બેન ને ભાઈ ખાડા વિસ્તારમાં હરજીવનભાઈ ભટ્ટ કોઈ છે ભાજપના પૂર્વ કાઉન્સિલર તેના ઘરને આંગળેથી નીકળતા ભૂંડી ગાળો આપી અને લાકડી વડે ધોળમાર મારેલો છે અને જ્ઞાતિ પ્રત્યે અડધૂર કરેલા છે અને કીધું છે કે તમે આમ આદમી પાર્ટીનો પ્રચાર કેમ કરો છો એવી રીતે કંઈ અપમાનિત કરેલ છે અને માર મારેલ છે. જેથી અમે બેનને પણ ખૂબ વાગેલું છે હાથમાં અને ભાઈને માથામાં ખૂબ વાગેલું છે. ટાંકા આવેલા છે અને ભાવસીજી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવેલા છે. આ બાબતે એસપી સાહેબ અને પોલીસ તંત્રને અમે અપીલ કરીએ છીએ કે આની ઉપર સખત કાર્યવાહી અને અમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ન્યાય આપે અને યોગ્ય તપાસ કરે.